ચિતા પર મુકાયો હતો પાર્થિવ દેહ, હજુ તો અગ્નિદાહ અપાયો જ હતો ત્યાં તો તૂટી પડી સ્મશાનની છત અને ચિતા ઓલવાઈ ગઈ। ઘટના બની વડોદરાના વાઘોડિયા તાલુકાના ખાંધા ગામે। ગામના સરપંચના પરિવારમાં ભત્રીજાનું મરણ થતા ગઈકાલે સાંજે તેની સ્મશાન યાત્રા યોજાઈ હતી। જર્જરિત સ્મશાનમાં ચિતા પર પાર્થિવ દેહને મૂકી અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા। આ સમયે જ સ્મશાનનો સ્લેબ તૂટીને પાર્થિવ દેહ પર પડ્યો, જેને લઈને ચિતા ઓલવાઈ ગઈ તો ડાઘુઓમાં પણ નાસભાગ મચી ગઈ। બાદમાં ડાઘુએ સ્લેબનો તૂટેલો ભાગ દૂર કરી ફરીથી અગ્નિદાહ આપી અંતિમ ક્રિયા પૂર્ણ કરી હતી। ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ છે। ગ્રામજનોની માંગ છે કે નવું સ્મશાન બનાવી આપવામાં આવે। ચોમાસા વખતે તો અંતિમ વિધિ વખતે વિકટ સમસ્યા ઊભી થાય છે। ગઈકાલે એવી ઘટના બની કે અમે જે મારો સગો ભત્રીજો થાય એની સ્મશાન ક્રિયામાં આવ્યા તે દિવસે એમને અગ્નિ સંસ્કાર માટે અમે જે બધી ચિતા બનાવી અમે એને સળગાવી ત્યારે અચાનક એના પોપડા સડવા માંડ્યા ને પહેલાંથી બહુ સમયથી જર્જરિત હતો છત એનું, એટલે અચાનક પોપડા પડવા માંડ્યા ત્યારે આજુબાજુ લોકો બધા ભાગ્યા। એમાં કંઈ નુકસાન કંઈ થયું નહીં, પણ ચિતાને થોડીક એ થઈ ગયું, ઓલાઈ ગઈ। એટલે પછી નવેસરથી આ લોકોએ ચિતા આપણે બનાવી અને પછી એની ક્રિયા કરી પૂરી। ચોમાસું આવે છે, ચોમાસાની અંદર જો કોઈ આવી પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ બને તો સ્મશાનમાં ચિતા બાળવી કેવી રીતે એ પોઝિશન છે। એટલે અમારે સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી સત્વરે કરાવીને કામ પૂર્ણ કરે। આ પ્રકારની કોઈપણ અંતિમ ક્રિયા થઈ શકે તેના માટે નવીન સ્મશાનની જરૂરિયાત છે, જેથી હાલ કોઈ સરકારશ્રીની યોજના જણાઈ આવતી નથી, પણ ભવિષ્યમાં જે પણ યોજના સરકારશ્રી દ્વારા આપવામાં આવશે તેમાં તેમને સ્મશાનનો સ્વીકાર કરવામાં આવશે અને તેમના પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિકના ધોરણે લાવવામાં આવશે।